નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે 14 દિવસ અને 14 પ્રકરણની અંદર જે છે આપણે 10મા દિવસની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ કરી ચૂક્યા છે. અને આની અંદર જે છે આજે આપણે દ્વિઘાત સમીકરણ જે છે તમારા માટે ખૂબ મહત્વનું છે એ ચેપ્ટર લઈને તમારી માટે આવી ગયા છે. તો તમારા વાર્ષિક પરીક્ષાનો સમય હવે તમને ખબર છે કે ખૂબ ઓછો છે. ગણતરીનો દિવસ છે, એક જ અઠવાડિયું બાકી છે. તો બધાએ મને ખબર છે તમે બધા હોશિયાર છો, બધાએ વાર્ષિક પરીક્ષાની પૂરજોશથી તૈયારી કરી લીધી હશે અને અત્યારે રિવિઝનમાં લાગી ગયા હશે. તો અમે પણ તમારા માટે એક સરસ મજાનું ચેપ્ટર લઈને આવ્યા છે જે રિવિઝન માટે તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો એવા મિત્રોને જે છે આ વિડીયો શેર કરી દેજો જેને આ ચેપ્ટર જે છે તૈયારી કરવાની બાકી હોય. અને તમે પણ જો ચેનલ પર નવા હોય ને વિડીયોને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો, ચેનલને લાઈક કરી દેજો તો આવનારા વિડીયો જે છે તમને સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત થાય. શરૂઆત કરીએ છે આજના વિડીયોની અંદર જેમાં દ્વિઘાત સમીકરણની વાત કરીએ વાલા. તો દ્વિઘાત સમીકરણ જે છે એનું કુલ વેઇટેજ જે છે, કુલ ગુણ જે છે એ કેટલા ગુણનું પૂછાવાનું છે વાર્ષિક પરીક્ષાની અંદર? તો કે 7 ગુણનું. કેટલા ગુણનું પૂછાશે? 7 ગુણનું. કુલ ગુણ ભાર સ્વરૂપે કહીએ છીએ આપણે. જેમાં વિભાગ એમાં કેમાં વિભાગ એમાં એક વિકલ્પ હશે, ઓકે, 1 માર્ક્સનો હશે. ત્યાર પછી વિભાગ બીમાં એક પ્રશ્ન હશે, એક દાખલો હશે. અને વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો. કેટલા ગુણનો? વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો. એટલે ટોટલ 1 ગુણ, 2 ગુણ, 4 ગુણ, 7 ગુણનું તમારું જે છે સરસ મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટર એટલા માટે લઈને આવ્યો છે કે તમને બધાને ખબર છે તમે આંકડા શાસ્ત્ર તૈયાર કરી લીધું હશે, સંભાવના તમે સરસ મજાનું તૈયાર કરી લીધું હશે, પ્રમેય તમે તૈયાર કરી લીધું હશે. એટલે કુલ આની અંદર જે છે 8 પ્રશ્નો, 8 દાખલાઓમાંથી તમારે 5 દાખલાઓ અટેમ્પ્ટ કરવાના છે. તો તમને એમ થાય કે સાહેબ અમે આ ચેપ્ટર શા માટે કરીએ? તો માની લો કે સંભાવનામાંથી 2 દાખલા પૂછાવાના છે, આંકડા શાસ્ત્રમાંથી 2 દાખલા પૂછાવાનો છે, એક પ્રમેય પૂછાવાનો. કુલ તમારા માટે 5 થઈ ગયા છે. પણ બાય ચાન્સ, બાય કોઇન્સિડન્સ, જો તમે આમાંથી કોઈ એક દાખલો અટેમ્પ્ટ કરવામાં તમે અસફળ રહો છો અથવા તો નથી આવડતો, તો તમારા માટે જે છે ને આ દાખલો એ તમારા માટે એક શું કહેવાય તો કે બ્રહ્માસ્ત્રનું જે છે કામ કરવાનું છે. શેનું કામ કરવાનું છે? બ્રહ્માસ્ત્રનું કામ કરવાનું છે. તો આની અંદરથી આપણે દ્વિઘાત સમીકરણમાંથી આપણે આજે એક દાખલો જે છે 4 માર્ક્સમાં કેવી રીતે પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરીને જઈએ. તૈયાર કરીને જવાનું વાલા. તમને જે દાખલો સહેલો લાગે એ ગણવાનું. એવું જરૂરી નથી કે આંકડા શાસ્ત્રના 2 કરી લીધા વાત પતી ગઈ, સંભાવનાના 2 કરી લીધા વાત પતી ગઈ, પ્રમેય એક આવડે છે પતી ગયું. કદાચ એટલા માટે આ જરૂરી છે. આપણે એવી એક પણ ભૂલ નહીં કરીએ કે જે પાછળથી આપણને પસ્તાવાનો વારો આવે. ઓકે, તો દ્વિઘાત સમીકરણની અંદર આજની જો વાત કરવામાં આવે તો દ્વિઘાત સમીકરણની અંદર કેવી રીતે અને કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે એ આપણે આજે જોઈશું. જેમ કે આ એક દાખલો છે જેની અંદર આપણને 2 ગુણના પ્રશ્નો પૂછાય. આવી રીતે કેટલા ગુણના પ્રશ્નો પૂછાય? 2 ગુણના પ્રશ્નો પૂછાય. જેની અંદર અહીંયા આપણને કીધું છે નીચેના દ્વિઘાત સમીકરણ છે કે તે ચકાસવાનું. જો દ્વિઘાત સમીકરણ હોય તો મહત્તમ ઘાત કેટલી હોય બેટા? મહત્તમ ઘાત કેટલી હશે? મહત્તમ ઘાત હશે 2 હશે. કેટલી હશે? 2. તો જ આપણે કહેવાનું કે દ્વિઘાત સમીકરણ છે. પછી જો સુરેખ સમીકરણ હોય, ત્રિઘાત સમીકરણ હોય અથવા તો બહુઘાત સમીકરણ હશે તોય આપણે એને કહી દઈશું કે આ દ્વિઘાત સમીકરણ નથી. ટૂંકમાં મહત્તમ ઘાત, મોટામાં મોટી ઘાત 2 હોય તો જ આપણે કહીશું કે કેવું સમીકરણ છે? તો કે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ચલો. તો આજે આપણે એવા 2 માર્ક્સમાં જે દાખલાઓ પૂછાય છે એનું આજે આપણે સોલ્યુશન કરવા છે. જેની અંદર અહીંયા સરસ મજાનો એક આપણને
પ્રશ્ન આપ્યો, દાખલો આપ્યો છે, કિંમત આપી છે, જેને આપણે હું આવી રીતે લખું છું કે ભાઈ x પ્લસ 1 એનો વર્ગ બરાબર 2 કૌંસમાં x માઇનસ 3 આવી રીતની કિંમત આપી છે. હવે તમારે અહીંયા બરાબરની આ બાજુ જે કિંમત છે, બરાબરની જે આ બાજુ કિંમત છે એમાં કયા નિત્યસમનો ઉપયોગ થશે? મને કોઈ કહેશે? કોઈ નિત્યસમનો ઉપયોગ થશે? બોલો. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, આ નિત્યસમનો ઉપયોગ કરીશું. તો અહીંયા નિત્યસમ શીખવાડે તો મેં એકદમ સહેલી રીતે યામ ભૂમિતિવાળા ચેપ્ટરની અંદર આપણે જોયું ત્યારે કેવી રીતે શીખવાડી હતી. પહેલા સંખ્યાનો વર્ગ, અહીંયા પ્લસ હોય તો પ્લસ, અહીંયા છેલ્લી સંખ્યાનો વર્ગ, એકનો વર્ગ 1. અહીંયા લખવું હોય તો 2 એકા 2, 2 ગુણ્યા x એટલે કેટલા થશે? 2x બરાબર. અહીંયા એવી જ રીતે આ જે 2 છે એ આખા કૌંસને ગુણે તો 2 નો ગુણાકાર પહેલાં x જોડે થશે અને 2 નો ગુણાકાર 3 જોડે થશે. તો અહીંયા 2 ગુણ્યા x એટલે કેટલા થશે? 2x માઇનસ 2 તરી 6. ઓકે, હવે તમે જોઈ શકો છો આ બંને પદને બરાબરની અંદર લાવી દઉં તો પ્લસ હશે માઇનસ થશે અને માઇનસ હશે પ્લસ થઈ જશે. તો અહીંયા આવી રીતે લખી શકો છો x નો વર્ગ વત્તા 2x વત્તા 1 માઇનસ 2x પ્લસ 6 બરાબર 0. આ બંને પદને બરાબરની અંદર લઈ દીધા તો જે પ્લસ હતું એ માઇનસ થઈ ગયું, માઇનસ હતું એ પ્લસ થઈ ગયું. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસ 2x અને માઇનસ 2x દૂર થયા તો અહીંયા વધ્યું તમારો x નો વર્ગ વત્તા કેટલા વધ્યા? 7 બરાબર 0. તો અહીંયા લખી શકો છો કે આપેલ સમીકરણ કેવું છે? આપેલ સમીકરણ એ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. બરાબર, ખ્યાલ આવ્યો? દાખલાની અંદર જવાબ કેવી રીતે આવ્યો? તો આ રીતે જે છે આનો દાખલો જે છે આપણે તમારે ગણવાનો છે. ત્યાર પછી દાખલા નંબર 2 ની અંદર તમે જોજો અહીંયા શું કીધું છે કે ભાઈ x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x માઇનસ 2 નો શું છે? તો વર્ગ છે. તો અહીંયા આપણે આની કિંમત આ રીતે લખી શકું તો કે ભાઈ x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x માઇનસ 2 નો શું છે? વર્ગ છે. તો અહીંયા ગણતરીની અંદર તમે જોઈ શકો છો કે બરાબરની આ બાજુ જે છે કંઈ જ ફેરફાર થઈ શકે તેમ છે નહીં. કંઈ ફેરફાર નથી થઈ શકતું. જે છે આ બાજુ નિત્યસમને જે છે તે એ મુજબ તમારે આને કૌંસને છૂટો પાડવાનો છે. તો x નો વર્ગ માઇનસ છે તો માઇનસ, છેલ્લી સંખ્યાનો વર્ગ તો અહીંયા 2 નો વર્ગ 4. અહીંયા એક પદ લખવાનું છે તો કેટલું આવશે? અહીંયા 4x, 2 દુ 4 અને 4 ગુણ્યા x એટલે કેટલા x થશે? 4x. ઓકે, હવે આ બધા પદને બરાબરની અંદર લઈ લઈએ તો શું થશે? કોઈ કહેશે મને? તો કે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 માઇનસ x નો વર્ગ પ્લસ 4x માઇનસ 4 બરાબર 0. તો અહીંયા શું થશે? તો કે x સ્ક્વેર દૂર થઈ જશે, પ્લસ અને માઇનસ છે. આ બંનેનો સરવાળો કરું તો કેટલા થાય? 7x માઇનસ 3 બરાબર 0. 4 માંથી 1 ગયો, 3 વધ્યો, મોટી સંખ્યા આગળ જે નિશાની હતી એ. તો આ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. તો કઈ લખ્યું છે? આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી એવું તમે ચોક્કસ રીતથી જે છે આને લખી શકો છો. ત્યાર પછી આની અંદર જે છે નવો દાખલો જોઈએ જેની અંદર અહીંયા આ જે સ્વાધ્યાય 9 જે છે આપેલો છે આપણને, જેની અંદર આપણને કૂટ પ્રશ્ન સ્વરૂપે પ્રશ્ન પૂછશે. કૂટ પ્રશ્નનો મતલબ શું થાય કે તમને જે છે એ એક વાક્ય સ્વરૂપે જે છે એક પ્રશ્ન આપેલો હશે એને તમારે સમીકરણ સ્વરૂપે લખવાનો છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત છે અને કિંમતમાં અહીંયા કીધું છે કે નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે ફેરવું. 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને
4 માર્ક્સમાં પણ પૂછી શકે, પણ પહેલા શું આવડતું હોવું જોઈએ? દ્વિઘાત સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. શું બનાવતા આવડતું હોવું જોઈએ? દ્વિઘાત સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. તો ખાલી આપણને અહીંયા દ્વિઘાત સમીકરણ જ બનાવવાનું છે. શું બનાવવાનું છે? દ્વિઘાત સમીકરણ જ છે. ઓકે, દ્વિઘાત સમીકરણ સ્વરૂપે હું તમને બનાવી આપું, તમારે એનો મને જવાબ આપવાનો છે. શું કીધું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. આપેલ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. શું શોધવાની છે? લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. લંબાઈ પહોળાઈના બમણા કરતા કેવી છે? 1 વધારે છે. ન ખબર પડી રકમમાં કઈ ચિંતા ના કરો, હું તમને સરસ મજાની અહીંયા એક લંબચોરસ ટુકડો બતાવી દઉં છું. ચલો, આ લંબચોરસ છે. ઓકે, તો અહીંયા લખવાનું. તો ધારો કે લંબચોરસની લંબાઈ કેટલી છે? લંબચોરસની લંબાઈ તો આપેલી નથી. પહોળાઈના બમણાથી 1 વધારે છે. લંબાઈ પહોળાઈના બમણાથી 1 વધારે છે. તો મારે અહીંયા શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? કોઈ કહેશે મારે કોને x ધારું? હું લંબાઈને x ધારું કે પહોળાઈને x ધારું? રકમમાં અહીંયા વાંચવાનું, તેની લંબાઈ પહોળાઈના બમણાથી, બરાબર. તો મેં તમને એક સરસ મજાની વસ્તુ શીખવાડી હતી. શું યાદ રાખવાનું? થી અને કરતા, આ 2 શબ્દો યાદ રાખવાના. તો તમને બમણા કરતા કેટલા વધુ છે? 1 વધુ. આ ક્યાં મૂકવાનું? તો કે થી અને કરતાથી આગળ જવાનું અને એની અંદર મૂકી દેવાનું. તો થી અને કરતાની આગળ બમણા કરીએ તો કોણ છે? પહોળાઈ. એનો મતલબ પહોળાઈની અંદર મૂકીશું. તો લંબાઈ આની ખબર નથી, તો લંબાઈ શું ધારીશું? x. તો અહીંયા ધારો કે લંબચોરસ ની લંબાઈ બરાબર શું ધારી લઉં છું બેટા? x ધારી લઉં છું. અને પહોળાઈ તેની શું ધારી લઉં છું? તો કે પહોળાઈ બમણાથી કેટલી વધારે છે? 1 વધારે. તો બમણાથી 1 વધારે એટલે કે બમણું એટલે 2x અને એનાથી 1 વધારે એટલે આટલું થાય. અને તેમનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? ક્ષેત્રફળ કોઈ કહેશે? ક્ષેત્રફળ કેટલું આપ્યું છે રાજા? 528 મીટર સ્ક્વેર. તમને એમ થાય કે સાહેબ અહીંયા બમણામાં કેમ પહોળાઈમાં કેમ તમે 2x + 1 લીધો? તો જ્યારે પણ માતા, કરતા અથવા તો થી આવા જ્યારે શબ્દો હોય ને, તો બમણા, 2 ગણા, 1 વધુ, 5 વધુ, 2 ઓછા, તો આ બધું થી અને કરતા શબ્દ તમારે શોધવાનો અને એની આગળ જે હોય એની અંદર મૂકી દેવાનું. મને અહીંયા આ બમણા કરતા 1 વધુ કેમ મેં પહોળાઈમાં જ મૂક્યો? કારણ કે મેં 2 શબ્દો શોધ્યા. કયા શબ્દો શોધ્યા? તો થી અને કરતા. ઓકે, તો થી અને કરતા જો આ રહ્યો થી, તો થી આગળ જવું તો થી આગળ બમણામાં કોણ આવ્યું? પહોળાઈ. તો પહોળાઈની અંદર મેં એ વસ્તુને મૂક્યું છે. ઓકે, અને આનો જે ક્ષેત્રફળ કેટલું છે? તો કે 528 મીટર સ્ક્વેર. તો આનું સૂત્ર કેવી રીતે લખવાનું? હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું લખવાનું છે? પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે લાલા? x. તો અહીંયા કેટલે લખું છું? x ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો કે 2x + 1 અને એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 528 છે. ઓકે, ખબર
ખબર પડી શું કર્યું? સમીકરણ બનાવું છું. હવે તમને શું કીધું છે કે ભાઈ આ બંને ગુણાકારના સંબંધમાં છે, તો x નો ગુણાકાર 2x જોડે થાય તો 2x નો વર્ગ, x નો ગુણાકાર 1 જોડે થાય તો x, આ પ્લસ અંદર લઈ દઉં તો માઇનસ, તો 528 નું આ શું મળી ગયું આપણને? દ્વિઘાત સમીકરણ મળી ગયું. શું મળી ગયું? દ્વિઘાત સમીકરણ મળી ગયું. શું મળી ગયું? દ્વિઘાત સમીકરણ. તમને આવું પણ 2 માર્ક્સની અંદર પૂછી શકે છે, તો કે આપેલ કિંમતનું દ્વિઘાત સમીકરણ મેળવો, તો મેળવી શકો છો. અને જો દ્વિઘાત સમીકરણ મળી ગયું તો તમે ચેપ્ટર નંબર 2 ની અંદર યાદ કરો, શૂન્યો શોધતા હતા. એ શૂન્યોનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી અને છેલ્લી કિંમતનો તમે ગુણાકાર કરો અને એના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને કેટલા આવવા જોઈએ? તો 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. અને ત્યાર પછી તમારે એનો જે છે જવાબ મેળવવાનો છે. બસ આટલી સિમ્પલ વસ્તુ હતી. ત્યાર પછી નવો દાખલો જોઈએ છે. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આપેલ પૂર્ણાંક શોધવા. જો અહીંયા કીધું છે કે આપેલ પૂર્ણાંક શોધવા, હે ને? તો 2 ક્રમિક કીધા છે. ક્રમિક શબ્દ આવે ને એટલે બેટા થોડું ચોકંદું થઈ જવાનું. ક્રમિક એટલે શું? 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, 4 પછી 5 આવે, એ રીતે 1 2 3 4 5 આ ક્રમિક કહેવાય, લાઇનસર. હવે માની લો કે હું પહેલી સંખ્યા ક્રમિક સંખ્યાને હું આવી રીતે ધારું. ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા, પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર શું ધારી લઉં છું? x. તો બીજી ક્રમિક સંખ્યા શું હશે રાજા? બીજી ક્રમિક સંખ્યા હા શું હશે? x પ્લસ 1. તો ત્રીજી ક્રમિક સંખ્યા x પ્લસ 2. ચોથી ક્રમિક સંખ્યા x પ્લસ 3. એના પછીની ક્રમિક સંખ્યા x પ્લસ 4. આ એની બધી ક્રમિક સંખ્યાઓ થઈ ક્રમમાં. ઓકે, x હતો એમાં 1 ઉમેર્યું તો x પ્લસ 1 થયો, એમાં 1 ઉમેર્યું તો x પ્લસ 2 થયો. આ ક્રમમાં વધે છે. સમજાય છે? અને તેનો ગુણાકાર કેટલો આપ્યો છે? બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો આપ્યો છે ભાઈ? હા બેરા છો? હું બોલું છું કંઈક. આમ એમ તો બોલો કે 306 જ. થાકી ગયા છો? હજુ વાર છે રાજા. પરીક્ષા 26 તારીખથી ચાલુ થાય છે. અત્યારથી થાકવાનું છે? આમ ખાલી આમ હા તો ભરો, યસ સર 306 કંઈક પૂછું એનો જવાબ આપો તો મને એમ લાગે કે તમે અહીંયા છો. શું? મને એવું લાગે કે તમે અહીંયા છો. તમે બોલશો જ નહીં મને, પછી ખાલી હું એકલો બોલ કરે, તમે એનો જવાબ નહીં આપો, તમને એમ થશે કંટાળો આવે છે. અહીંયા જોડાઓ, બોન્ડ બનાવો. આખું વર્ષ આટલી સરસ મજાની મહેનત કરી છે. ચેપ્ટર એટલું બધું બોરિંગ નથી, મસ્ત છે ચેપ્ટર. અને ખાલી સમીકરણ બનાવતા આવડી ગયું ને, પેલી રીતનો ઉપયોગ કરી લેજો રાજા. મેં શીખવાડીશ, હમણાં શીખવાડું છું. કઈ રીતનો? કઈ? વિવેચક બીજ શોધવાની રીતનો ઉપયોગ કરીને આનો જવાબ લઈ દેવાનો. પહેલાનો છેલ્લાનો ગુણાકાર કરવા જવાનું નહીં. અહીંયા તમને કહે નહીં કે આ જ રીતનો ઉપયોગ કરો તો નહીં કરવાનો. આપણે પેલી રીતનો ઉપયોગ કરી લેવાનો. બંને રીતનો જવાબ સેમ જ આવશે. એટલા માટે આ ચેપ્ટર લીધું છે મેં, ભૂલ ના થાય. ચલો અહીંયા જો 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કીધો છે. કઈ 2 સંખ્યાનો? તો કે ભાઈ x એટલે પ્રથમ ધન પૂર્ણાંક અને બીજી ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એ કેટલો છે? તો કે 306. તો x ગુણ્યા x એટલે શું થશે? x નો વર્ગ. x નો ગુણાકાર 1 જોડે થાય તો x થાય, બરાબર કેટલા છે? 306. પ્લસ અંદર આવી જશે તો શું થઈ જશે? માઇનસ. તો x નો વર્ગ પ્લસ x માઇનસ કેટલા લખું છું? 306. જો અહીંયા તમને પૂર્ણાંક શોધતા પણ શીખવાડી જ દઉં.
હવે તમારે 306 ના એવા ભાગ પાડવાના છે બેટા કે તમને બાદ બાકી કરીને કેટલા મળવા જોઈએ? અહીંયા કઈ ના હોય તો 1 મળવા જોઈએ. તો 306 ના અડધા કરો તો કેટલા થાય ભાઈ? 306 ના અડધા કરો તો 153 થાય. તમે અહીંયા 3 ને 6 ને 5 11 3 વડે ભાગ નથી ચાલતો. કેટલા વડે ભાગ ચાલે છે બતાવો જો મને. એટલે કે 6 વડે ભાગ નથી ચાલતો. હા 3 વડે ચાલે છે 100%. 3 વડે ચાલે છે. 3 ને 1 4 4 ને 5 9. ઓકે 3 વડે ચાલશે. 3 5 15 અને 3 1 3. ફરીથી 17 તરી કેટલા થઈ જશે? 51 થઈ જશે અને 17 1 17. ઓકે ચલો આને એવી જોડી બનાવવાની કે બાદ બાકી કરીને આપણે કેટલા લાવવાના છે? 3 તરી 9 અને 9 દુ 18. 3 તરી 9 અને 9 દુ 18 અને આ કેટલા છે? 17. તો 18 માંથી 17 જાય તો આપણને 1 મળી જશે કે નહીં? તો આપણે 306 ના એવા ભાગ પાડ્યા કે 18 માંથી આપણે કેટલા કાઢ્યા? તો કે 17 કાઢ્યા. તો આપણને કેટલા મળ્યા? 1 મળ્યા. તો પ્રથમ સંખ્યા શું કરીશું? એમને એમ લખીશું વર્ગ, પછી કેટલા લખીશું? 18x માઇનસ 17x માઇનસ અહીંયા કેટલા લખીશું? 306 બરાબર 0. ઓકે પ્રથમ સંખ્યા એમને એમ, છેલ્લી સંખ્યા એમને એમ. અહીંયા મોટી સંખ્યા 18x માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને પછી 17x અને છેલ્લી સંખ્યા એમને એમ અને નિશાની પણ એમને એમ. હવે શું બનાવવાની છે આની રાજા? જોડી બનાવવાની છે. ચલો જોડી બનાવીએ. તો આમાંથી કોમન શું નીકળે છે? x. તો અહીંયા શું વધ્યા? x પ્લસ 18. તો આ x પ્લસ 18 પાછા અહીંયા મૂકી દઈશું. તો x કૌંસની અંદર આવી ગયા. તો આ 17 ક્યાં જશે? કૌંસની બહાર જતા રહેશે. તો હવે શું થશે? તો જે 2 વખત જોડી લખી છે આપણે કેટલી વખત લખીશું? 1 જ વખત. અને અહીંયા x માઇનસ કેટલા લખીશું? 17 બરાબર 0. આ માઇનસ છે પ્લસ આ બાજુ આવશે તો માઇનસ 18. અને અહીંયા કેવી સંખ્યાઓ પૂછી છે? ધન. આ કેવી મળી? ઋણ. એનો મતલબ આ શક્ય છે નથી. અને આ માઇનસ છે, આ બાજુ આવી જશે તો પ્લસ. એનો મતલબ કે પ્રથમ જે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા હતી એ કેટલી મળી આપણને? 17. તો બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ હશે? તો અહીંયા લખવાનું કે માટે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા 17 છે અને બીજી ક્રમિક આ લખવું પડશે હો જ્યારે કૂટ પ્રશ્નો આવે ત્યાં. બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x પ્લસ 1 એટલે x કેટલો મળ્યો? 17. 17 વત્તા 1 એટલે કેટલા મળ્યા? 18 છે. ઓકે આ રીતનું લખવું પડે. હવે આમાં કહો આ જો દાખલો આવડતો હશે તો તમે આંકડા શાસ્ત્રનો દાખલો ગણશો કે આ દાખલો ગણશો? હા અને એક દાખલો વધનો લખીને આવો તો કઈ ફરક પડે તમને? તો સમય મળે તો લખી દેવાનો. લખો કે ના લખો આ દાખલો 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાનો? હે આપણા જોડે બધું હથિયાર હોવા જોઈએ. રોહન માતા તેના કરતા, રોહનની માતા, જો અહીંયા લખવાનું ભૂલ છે, રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હોય 360 છે. આપને રોહનની હાલની ઉંમર શોધવાની છે. આ દાખલો પણ અઢળક વખત શીખવાડેલો છે તો ફરીથી આજે શીખવાડું છું કે ભાઈ રોહન માની લો કે અત્યારે આપણને ખબર નથી કેટલા વર્ષનો છે, બરાબર, પણ રોહનની માતા અત્યારે 26 વર્ષના છે એવું માની લીધું. તમે સમજાય શું કહું છું? હા માની લો કે રોહનની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે અને રોહનની માતાની ઉંમર કેટલી છે? x પ્લસ 26 વર્ષ છે. કેમ? કારણ કે એના કરતા કેટલા વર્ષ મોટા છે? 26. ઓકે હવે 3 વર્ષ પછી કીધું છે તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થશે? x પ્લસ 3.
અને રોહનની માતાની ઉંમર કેટલી થશે? x પ્લસ 29 થશે. અને તેમનો ગુણાકાર કેટલો આપ્યો છે? તો કે 360 આપ્યો છે. હું તમને એટલી વસ્તુ કીધું કે ભાઈ તમે અત્યારે કેટલા વર્ષના છો? 15 વર્ષના, 16 વર્ષના ચાલે છે તમારું રનિંગ? 15-16 વર્ષ. હું એમ કહું 16 વર્ષ પછી 16 વર્ષના છો ને, એમ કહું તમારા 3 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે? 19 વર્ષ હશે. અને એમ પૂછું 3 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી? તો 13. તો પહેલા કીધું તમે તમારી ઉંમરમાંથી શું કર્યું? સરવાળો કર્યો કે બાદબાકી કરી? બાદબાકી કરી. અને મેં એમ કીધું 3 વર્ષ પછી તો તમે શું કર્યો? સરવાળો કર્યો ને, હે ને? સમજાય છે શું કહું છું? હે? તો આ જ વસ્તુ અહીંયા ઉપયોગ કરવાની છે. જેમ કે રોહનની હાલની ઉંમર અહીંયા કીધી છે, રોહનની હાલની ઉંમર શોધો. તો અહીંયા હું લખું છું કે ધારો કે રોહનની હાલની ઉંમર કેટલી? રોહનની હાલની ઉંમર x વર્ષ છે. કેટલા વર્ષ છે? x વર્ષ છે. અને રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. રોહન તેની માતા કરતા 26 વર્ષ કેવા છે? મોટા છે. એટલા માટે ત્યાં આવી રીતે લખી શકું, x પ્લસ 26 લખી શકું. કેટલા લખી શકું? x પ્લસ 26 લખી શકું ને? હા, રોહનની માતા, રોહનની માતા રોહન કરતા, કોના કરતા? રોહનની માતા રોહન કરતા કેટલા વર્ષ મોટા છે? ઓકે, હવે રેડી? કરતા કેટલા વર્ષ મોટા છે? 26 વર્ષ મોટા છે. એટલે રોહનની ઉંમર x અને એના કરતા કેટલા વર્ષ છે? 26 વર્ષ મોટા છે. હવે તમે શું કીધું છે? આજથી 3 વર્ષ પછી કેટલા? આજથી 3 વર્ષ પછી, આજથી 3 વર્ષ પછી બંનેની ઉંમર, તો રોહન કેટલા વર્ષનો હતો? તો x વર્ષનો હતો. તો રોહન માટે આવી રીતે લખી શકું. રોહન માટે શું લખી શકું? x પ્લસ 3. અને રોહનની માતા 26 વર્ષ હતી. તો રોહનની માતા 3 વર્ષ પછી કેટલા થશે? x પ્લસ 29 થશે ને? 26 હતા, એમાં 3 વર્ષ વધ્યા તો 29 વર્ષ થયા. અને તેમનો ગુણાકાર, ઉંમરનો ગુણાકાર કેટલો આપ્યો છે? ઉંમરનો ગુણાકાર 300 કેટલો આપ્યો છે? 60 છે. એટલા માટે અહીંયા આપણે આવી રીતે લખી શકું 360 300 ને કેટલા છે? 60 છે. જેથી કરીને x પ્લસ 3 અને x પ્લસ કેટલા લખું છું? 29 બરાબર કેટલા છે? 360. કેટલા છે? 360 છે. કેટલા છે? 360 છે. ઓકે, હવે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે અહીંયા પહેલો જે કૌંસ છે ને રાજા, એ પહેલા કૌંસના આપણે કેટલા ભાગ પાડીશું? 2 ભાગ પાડીશું. અને વારા પરથી કયા કૌંસને ગુણી નાખીશું? બીજા કૌંસ સાથે ગુણી કાઢીશું. તો અહીંયા x નો ગુણાકાર આખા કૌંસ જોડે થાય તો x પ્લસ કેટલા થશે? 29 પ્લસ 3 નો ગુણાકાર x પ્લસ 29 જોડે કરીશું. આપણને હે કરીશું કે નહીં? તો અહીંયા x નો ગુણાકાર આખા કૌંસ જોડે થશે આવી રીતે. તો આખા કૌંસને ગુણશે. x ગુણ્યા x એટલે શું થશે? x નો વર્ગ. x ગુણ્યા 29 એટલે 29x પ્લસ 3 ગુણ્યા x એટલે 3x પ્લસ 3 ગુણ્યા 29 એટલે કેટલા થશે? 87 બરાબર કેટલા થશે? 360. ખબર પડે છે બધાને? ચલો હવે શું કરવાનું છે આપણને? તો કે ભાઈ x નો વર્ગ એક જ વખત છે પ્લસ
29x વત્તા 3x એટલે કેટલા x થશે 32x વત્તા આ પ્લસ અંદર લાવી દઉં તો માઇનસ થઈ જશે કે નહીં તો +87 - 300 કેટલા લખી નાખું છું 60 બરાબર 0 360 માંથી આપણને 360 માંથી 87 બાદ કરો જો કેટલા આવે છે 360 માંથી 87 બાદ કરો જો જાનવી કરો જો બાદ તો તમને ક્યાં એવું કીધું છે આમને કેવું છે કેટલા થાય છે બોલો હેડો 360 માંથી કેટલા બાદ કરવાના છે 87 બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે 87 હા 200 કેટલા થઈ જાય છે 73 થઈ જાય છે કેટલા થઈ જાય છે 273 થઈ જશે કેટલા થઈ જાય છે 273 થઈ જાય છે તો અહીંયા શું લખવાનું છે x નો વર્ગ વત્તા 32 માઇનસ 32x માઇનસ કેટલા લખવાના છે 273 લખવાના છે અને હવે પહેલી ને છેલ્લી સંખ્યાનો તમારે શું કરવાનો છે અહીંયા ગુણાકાર અહીંયા કઈ ના હોય તો એક નો ગુણાકાર 273 જોડે કરો જો રાજા તો 273 જ થશે 273 ના તમારે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા લાવવાના છે 32 લાવવાના છે તો 273 ના ભાગ પાડો તો 273 ચલો એકી સંખ્યા છે તો એકી સંખ્યા હોય તો આપણે નક્કી કરવાનું કે કયા ઘડિયામાં આવે છે તો અહીંયા 7 અને 3 10 10 ના 2 12 3 ના ઘડિયામાં આવશે એટલે 3 વડે ભાગ ચલીશું તો 3 વડે ભાગ ચાલે તો 3 9 27 અને 3 એકા 3 એકાનું કયા ઘડિયામાં આવે 13 સિત્તા 91 થાય એટલે 7 વડે ભાગ ચાલે અને અહીંયા કેટલા લખવાના 13 અને અહીંયા 13 એકા 13 જુઓ હવે 13 ગુણ્યા 3 કરો તો 13 તરી કેટલા થાય 39 ને અહીંયા કેટલા છે 7 તો 39 માંથી 7 કાઢીશું તો 32 આવી જશે આપણને એટલે અહીંયા આપણે 273 ના જે અવયવ પડે કેટલા મળ્યા 39 અને 7 ઓકે 39 ગુણ્યા 7 કરો એટલે 200 કેટલા થઈ જાય 73 શું તમને લાગે છે કે વિડીયો જોવાથી ખાલી દાખલો આવડી જશે ના એવું કંઈ છે જ નહીં જે લોકો ઓનલાઈન ઉપર ખાલી વિડીયો જોઈને અથવા તો શીખતા હોય ને એના માટે વિદ્યાર્થી મિત્રો ગણિત છે જ નહીં હા તમને એક માહિતી પૂરી પડે છે તમને એક શીખવા મળે છે સમજવા મળે છે પરંતુ જ્યાં સુધી પેન નહીં ઘસો ને જોડે જોડે ત્યાં સુધી આ દાખલો તમને આવડશે નહીં તો હજુ જે છે સમય છે એ દાખલાનો જે છે જવાબ તૈયાર કરો અને ગણતરી કરીને જ એનો ઉપયોગ કરો જ્યાં પણ તમારે બાદબાકી કરવાની છે સરવાળો કરવાનો છે ગુણાકાર કરવાનો છે ભાગાકાર કરવાનો છે બધી જ તમારે જે છે એ પ્રોસેસ કરવી પડશે એકલો વિડીયો જોવાથી આ રીત નહીં આવડી જશે હા જોશો ત્યાં સુધી આવડશે જાતે કરવા બેસશો ને એટલે ભૂલી જશે સારું કયું સ્ટેપ હતું તો આવું ન થાય એનું ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો હે ને ચલો અહીંયા પ્રથમ સંખ્યા જે છે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખવાની છે પ્રથમ સંખ્યા કોઈ બોલશે અહીંયા પ્રથમ સંખ્યા x નો વર્ગ નિશાની એમને એમ 273 એમને એમ નિશાની એમને એમ પહેલા કેટલા લખીશું મોટા ભાઈને તો મોટા ભાઈને અહીંયા મોકલી દો 39x પ્લસ માઇનસ માઇનસ પછી કેટલા લખશો તો કે 7x આમાંથી કોમન કાઢશો અને અહીંયા જોડી બનાવશો અને આમાંથી કોમન કાઢો તો શું નીકળે x તો અહીંયા શું લખ્યું x પ્લસ 39 અને આ x પ્લસ 39 ફરીથી અહીંયા તમે લખશો ફરીથી તો x કૌંસની અંદર આવી ગયા તો -7 ક્યાં જતા રહ્યા કૌંસની બહાર જતા રહ્યા ક્યાં જતા રહ્યા કૌંસની બહાર જતા રહ્યા તો અહીંયા x પ્લસ શું લખશો તમે x પ્લસ 39 બરાબર 0 અને x માઇનસ 7 બરાબર 0 પ્લસ આ બાજુ આવી જાય તો શું થઈ જશે માઇનસ થઈ જશે કોઈ દિવસ ઉંમર ઋણ હોય નહીં એટલે શક્ય નથી અને અહીંયા x ની કિંમત કેટલી મળી તો કે 7 x એના માટે હતું ભાઈ
તો કે રોહન માટે. તો અહીંયા આપણને રોહનની ઉંમર પૂછી છે, તો રોહનની ઉંમર કેટલી છે? 7 વર્ષ છે. તો અહીંયા લખું છું રોહનની હાલની ઉંમર 7 વર્ષ છે. જો માતાની એ પૂછવાની આવે તો x ની જગ્યાએ ત્યાં કેટલા લખી નાખીશું? 7 લખી નાખીશું. એટલે આપણને કેટલા વર્ષ મળી જશે? 33 વર્ષ મળી જશે. મળી જાય 33 વર્ષ. આ રીતે તમારે સરસ મજાનો દાખલો ગણવાનો છે. ઓકે, ચલો નવો દાખલો જોઈએ છે. હવે આ પણ એક જે છે 2 માર્ક્સની અંદર પૂછે છે અને આવડવા જ જોઈએ. શું થવું જોઈએ? આવડવા જ જોઈએ. આ જ દાખલા સેમ ટુ સેમ તમને બીજા ચેપ્ટરની અંદર 2.2 માં પ્રશ્ન નંબર 1 આપ્યો છે. સેમ ટુ સેમ આ રીતે દાખલો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આવો જ વિડીયો આ જ રીતે અમે બીજી પરીક્ષા પ્રી બોર્ડ એક્ઝામ પહેલા પણ એક બનાવ્યો હતો અને આ પ્રશ્નો મેં ત્યારે કરાયા હતા બીજી બોર્ડની એક્ઝામ પહેલા, અને એમાં બેઠો આ ક્વેશ્ચન હતો તમારા વિભાગ બી ની અંદર. બેઠો ક્વેશ્ચન હતો આરે અને આપણા વિડીયોની અંદર આપણે ચલાવેલો હતો. જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈને ગયા હતા આ ચેપ્ટરમાંથી, એમાં આ જોજો આજે. અને એના પહેલા પણ એક જૂનો વિડીયો આપણને આ જ ચેપ્ટરનો બનાવેલો છે. એમાંથી 7 માર્ક્સનું 7 માર્ક્સ પ્લસનું જે છે ને આ ચેપ્ટરમાંથી બેઠું હતું. વિભાગ ડીમાં મેં દાખલો કરાયો તો એ પણ હતો, વિભાગ બીમાં કરાયેલો એ હતો, અને વિભાગ એમાં કરાયેલો હતો એ દાખલો હતો. બેઠું ચેપ્ટર 7 માર્ક્સનું હતું. આવ્યું એક પણ માર્ક્સનું કટ ડાઉન નહોતું એમ. ઓકે, ચલો જોઈએ છે આજના દાખલાની અંદર. અહીંયા જોજો શું કીધું છે આપણને, તો કે ભાઈ x² -3x -10 = 0. એટલે પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર થાય તો 10 એકા 10. 10 ના તમે એવા ભાગ પાડશો કે બાદ બાકી કરીને 3 આવવા જોઈએ, તો 5 દુ 10. 5 માંથી 2 જશે તો 3 આવી ગયા, અવયવો પડી ગયા. હવે આને આપણે કિંમતમાં મૂકીએ તો પહેલી સંખ્યા એમને એમ નિશાની એમને એમ, છેલ્લી સંખ્યા એમને એમ નિશાની એમને એમ. અહીંયા કેટલા લખશો? 5x. અહીંયા પ્લસ નિશાની માઇનસ પ્લસ, અને અહીંયા કેટલા લખશો? 2x. હવે બે શું બનાવશો? જોડી બનાવો. આમાંથી કોમન કાઢો તો શું નીકળશે? x. તો અહીંયા શું વધે? x -5. તો અહીંયા ફરીથી x -5 લખશો કે નહીં? તો x કૌંસની અંદર આવી ગયા, તો આ બે ક્યાં જતા રહેશે? બહાર. એના આગળ નિશાની પ્લસ, તો ક્યાં લખશો? પ્લસ. તો અહીંયા x -5 = 0 અને x +2 = 0. માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે, અને આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. ઓકે, આની અંદર મેં 2 દાખલા લીધા છે. 4.2 નો પ્રશ્ન નંબર પહેલો, એની અંદર 4 કે 5 દાખલા આપેલા છે. કેટલા આપેલા છે દેવીની? 5 આપેલા છે. બધા કરવાના છે તમારે, અને બધા થઈ જાય ને એટલે જે પણ ઓનલાઈન જોવે છે ને બધા મને કોમેન્ટ સેક્શનમાં જણાવશે કે આની અંદર મને 5 દાખલા આવડે છે. બેઠી રકમ હશે રાજા. કોઈ પણ આઈએમપી બાયએમપી શોધવા ના જાઓ. અત્યારે આખા ચેપ્ટર શીખો. આઈએમપી આવી શકે છે, ન પણ આવી શકે છે, પરંતુ ચોપડી એક વખત કરો ને. ગ્રંથ છે સાહેબ, મેં એ વખતે કીધું હતું કે ચોપડી આપણો એક ગ્રંથ છે, અને ગ્રંથ બહાર કશું હશે નહીં. આઈએમપી બધું તૈયાર થઈ ગયા પછી એના ઉપર જવાનું. ચેપ્ટર બાકી હોય ને તો ફટાફટ ચેપ્ટર પૂરું કરીને આપી દેજો. 7 માર્ક્સનું ચેપ્ટર થઈ ગયું એ રીતે. ચલો ફરીથી જોઈએ છે આપણે બીજો દાખલો, જેમાં 2x² - x + 1/8 લખ્યા છે. અહીંયા આવી રીતનું છે. તો અહીંયા છેદને પહેલા શું કરવો પડે? દૂર કરવો પડે. એટલે લસા લેવો પડે. તો લસા કેટલો થાય? 8 થાય. તો 3 પદને કેટલા વડે ગુણી નાખીએ? 8 વડે ગુણી નાખીએ. 2x² ગુણ્યા કેટલા લખું છું? 8 - x ગુણ્યા કેટલા લખું છું? 8 વત્તા 1/8 ગુણ્યા કેટલા લખું છું? 8. ઓકે, ચલો અહીંયાથી આ બંને દૂર થયું. 8 નો ગુણાકાર 2 જોડે થશે તો કેટલા થશે? 16x² -
8x વત્તા 1 પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે 16 એકા 16 16 ના તમારે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી સોરી સરવાળો કરીને 8 આવવા જોઈએ તો 16 કયા ઘડિયામાં આવે ચોગું ચોગું 16 ચલો હેડો પહેલી સંખ્યા એમના એમ નિશાની એમને એમ છેલ્લી સંખ્યા એમના એમ નિશાની એમને એમ બરાબર 0 પહેલા કેટલા લઈશું 4x પછી એ કેટલા લઈશું 4x માઇનસ પ્લસ માઇનસ આમાંથી કોમન 4x નીકળે તો અહીંયા કેટલા વધશે 4x માઇનસ 1 16 ના ભાગ પાડ્યા ચોગું ચોગું 16 કેટલા ભાગ પાડ્યા ચોગું ચોગું 16 અને આ 4 ના ભાગ પાડ્યા 4 એકા 4 તો બંનેમાંથી 4 કોમન કાઢ્યા તો આ 4 વધ્યા એ અહીંયા મૂક્યા અહીંયા 1 વધ્યો એ અહીંયા મૂક્યો x 2 વખત હતો તો એક વખત કૌંસમાં રાખ્યો એક વખત કૌંસની બહાર જતો રહ્યો અહીંયા એક જ વખત x હતો એ બહાર નીકળી ગયો ખબર પડી આ બેઠે બેઠો ફરીથી અહીંયા કૌંસ લખીશું અને એમાં લખીશું 4x પ્લસ 1 તો જો 4x કૌંસની અંદર આવી ગયો તો હવે કશું વધ્યું નહીં તો કૌંસની બહાર કંઈ ના વધે કેટલા મૂકવાના 1 અહીંયા માઇનસ છે તો માઇનસ અહીંયા કેટલા લખીશું 4x માઇનસ 1 બરાબર 0 અને 4x માઇનસ 1 બરાબર 0 માઇનસ 1 આ બાજુ આવી જાય તો પ્લસ x ના કરતા બનાવું તો 4 અંશમાંથી ક્યાં જશે છેદમાં તો x બરાબર કેટલા થઈ ગયા 1 ના છેદમાં 4 બોલો બીજા કૌંસમાં પ્લસ કરી દો અહીંયા ને ઓકે સોરી અહીંયા માઇનસ છે શું છે માઇનસ છે ઓકે જે અહીંયા નિશાની હોય એ જ અહીંયા હોવી જોઈએ આ પણ એવી જ રીતે 4x બરાબર 1 થશે x ના કરતા બનાવો તો 1 ના છેદમાં કેટલા થશે 4 થશે કેવા થશે 4 નિશાનીમાં આવી રીતે ભૂલ ન થાય એની ખાસ ધ્યાન રાખજો આ રીતે જે છે દાખલા નંબર આપણને 2 માર્ક્સના અહીંયા પૂરા થાય છે આના બાકીના દાખલા પણ તમારા લેસનમાં ગણવાના છે ત્યાર પછી જોઈએ છે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપે બીજ શોધો અને તેમના વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો શું કીધું છે નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો વાસ્તવિક બીજ એટલે શું પહેલા તો થોડી એક્સ્ટ્રા થોડી તૈયારી થોડું રિવિઝન કરી લઈએ તો કે જ્યારે d બરાબર b² માઇનસ 4ac આ શેનું સૂત્ર છે ભાઈ વિવેચક માટેનું સૂત્ર આનો ઉપયોગ કરવાનું છે વાસ્તવિક બીજ હોય તો આ રીતનો ઉપયોગ કરવાનો ઓકે અને જે આગળ મેં તમને આ દાખલા ચલાયા ને રાજા આ દાખલા એમાં તમને સ્પેશિયલ ઉપર લખ્યું હશે કે ભાઈ આ રીત અવયવીકરણની છે તો જો અવયવીકરણની રીત કેમ તો આ પરંતુ જો બીજ શબ્દ આવી જાય તો આ રીતનો ઉપયોગ કરવાનો ઓકે એટલે એમાં ભૂલ ના થાય હે b² માઇનસ 4ac ની કિંમત 0 કરતા કેવી મળે મોટી તો બીજ કેવા મળશે ભાઈ બીજ કેવા મળશે વાસ્તવિક અને કેવા મળશે ભિન્ન ભિન્ન એટલે કેવા મળશે અલગ મળશે 0 કરતા કિંમત કેવી હોવી જોઈએ મોટી જો b² માઇનસ 4ac ની કિંમત 0 મળે એટલે કે b² ac ની એ કિંમત 0 મળે નાની એ કિંમત 0 છે તો બીજ કેવા મળે ભાઈ વાસ્તવિક અને કેવા મળે સમાન મળે અને જો b² માઇનસ 4ac ની કિંમત એ 0 કરતા કેવી મળે નાની મળે એટલે કે ઋણમાં કિંમત મળે તો તમારે એ બીજ કેવા મળે કે ના મળે બીજ ન મળે શું થાય બીજ ન મળે એક જ મિનિટ હો વાલી આવ્યા છે આપણે મળી લઈએ એમને 5 સેકન્ડ એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણને આના જવાબ લાવવાના છે અને એના માટે જે છે આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે તો અહીંયા a
અહીંયા આની અંદર ax² + bx + c બરાબર 0 સ્વરૂપે આપણને ત્રણ વસ્તુની કિંમત જોશે. એક a ની કિંમત જોશે, ત્યાર પછી b ની કિંમત જોશે અને કઈ કિંમત જોશે? c ની. a ની કિંમત a² તો અહીંયા a² છે. a ની જગ્યાએ કેટલા છે? 2. ટૂંકમાં એનો સહગુણક લેવાની નિશાની સહિત. શું લેવાનું? નિશાની સહિત. તો અહીંયા a ની જગ્યાએ કેટલા લઉં છું? 2. ચલો b ની જગ્યાએ 3 પણ કેવા? માઇનસ. અને c ની જગ્યાએ 3. હવે વિવેચકના સૂત્રની મદદથી આપણે d બરાબર શું શોધવાનું છે? b² - 4ac. તો b એટલે કોણ છે? -3 એનો વર્ગ -4 a ની જગ્યાએ 2 અને c ની જગ્યાએ 3. કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો શું થઈ જાય? પ્લસ. ઓકે, 3 નો વર્ગ 9 અને અહીંયા કેટલા થશે? તો કે 4 દુ 8 અને 8 તરી 24. તો 24 માંથી 9 જશે, કેટલા વધશે? 24 માંથી 9 જશે, કેટલા વધશે? 24 માંથી 9 જાય તો કેટલા વધે? 15. પ્લસ કે માઇનસ? માઇનસ. તો અહીંયા જે d² - 4ac ની b² - 4ac ની કિંમત મળી એ કેવી મળી? ઋણ. એટલે 0 કરતા કેવી મળી? નાની. એટલે આપણને આમાંથી કયા સૂત્રનો ઉપયોગ થયો? તો કે આ સૂત્રનો ઉપયોગ થયો. 0 કરતા કિંમત કેવી મળી? નાની. નાની એટલે કે અહીંયા જવાબ કેવો મળે? ઋણ મળે. કેવો મળે? ઋણ મળે. અહીંયા જવાબ કેવો મળે? ધન મળે. અને અહીંયા જવાબ કેવો મળે? સમાન. આ વસ્તુ યાદ રાખવાનું. 1 માર્ક્સમાં પણ તમને આ વસ્તુ હશે. શું હશે? આ વસ્તુ તમને 1 માર્ક્સની અંદર પણ હશે. વિકલ્પની અંદર જોઈ લેજો. આપણી તમને સચોટ ગેરંટી છે. આ 3 માંથી એક વસ્તુ હશે. આ 4 લાઈનો છે ને એમાંથી એક લાઈન તમારી વાર્ષિક પરીક્ષામાં હશે. વિભાગ A માં તમને એવું જ કહેશે કે ભાઈ બીજ અલગ મળે, ધન મળે કે સમાન મળે? તો કે જ્યારે 0 થી નાની કિંમત મળે એટલે કે માઇનસમાં મળે, ઋણ કિંમત મળે તો બીજ જ ના મળે. તો અહીંયા આપણે શું લખવાનું? આના બીજ કેવું છે? તો કે શક્ય નથી. શું લખીશું? બીજ શક્ય નથી. ખબર પડે છે? જો બીજ મળે હોય તો આગળ આપણે એની ગણતરી કરત, પણ બીજ ના મળે એટલે ગણતરી પણ નહીં કરી શકીએ. ઓકે, ચલો ખબર પડે છે ને? જે લોકો પણ ઓનલાઈન જોવે છે એ લોકોને પણ અહીંયા છે. જો ખબર પડતી હોય તો તમે જે છે લાઈક કરી દેજો વિડીયોને, એટલે અમને પણ ખબર પડે. ઓકે, અને તમારા એવા દોસ્તાર સાથે ચેનલને જે છે શેર કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, લિંકને, જેથી કરીને એને પણ આ ચેપ્ટરને પૂરા 7 માર્ક્સ મળે. અને કોમેન્ટ સેક્શનમાં અમારો વિડીયો કેવો લાગ્યો છે ને ખાસ જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં રાજા. જોઈએ છે 9 દાખલો, જેની અંદર અહીંયા a બરાબર કેટલા લઈ લઉં છું? 2, b બરાબર -6 અને c બરાબર કેટલા લઈ લઉં છું? 3. ઓકે, અહીંયા જો દરેક વખત આ લખવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા આપણે શું શોધીશું? d બરાબર b² - 4ac. b ની જગ્યાએ -6 નો વર્ગ -4. a ની જગ્યાએ 2, c ની જગ્યાએ 3. કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો પ્લસ. તો 6 નો વર્ગ 36. 4 દુ 8 અને 8 તરી 24. તો d બરાબર આપણને જે જવાબ મળે 36 માંથી 24 જાય તો કેટલા વધ્યા? 12 વધે. તો આ જવાબ કેવો મળ્યો? ધન મળ્યો, ઋણ મળ્યો એ વસ્તુ કે 0 મળ્યો? જો 0 મળે તો સમાન, ઋણ મળે તો બીજ ના મળે, 0 ધન જવાબ મળે, ધન મળ્યો તો બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન મળશે. તો કેવા મળશે? વાસ્તવિક અને બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન મળે તમને આના જવાબ, તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? મને કોઈ કહેશે અહીંયા બેઠેલા કોઈ પણ વિદ્યાર્થી? હે, કોઈ મને કહેશે આની અંદર?
એનું સૂત્ર શું લખતા હતા આપણે, તમે મને કોઈ કહેશો? કોઈ કહેશે મને એનું સૂત્ર શું લખતા હતા આપણે? બી બરાબર કે માઇનસ બી હતો? માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a. આ એનું શું હતું? સૂત્ર હતું. તો જોજો આ સૂત્રના માઇનસ બી ની કિંમત કેટલી છે રાજા? -6 પ્લસ માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 12 મળી. અહીંયા જોજો વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં 12 મૂકવા પડે. છેદમાં કેટલા લખવાના છે? 2. a ની કિંમત કેટલી મળી રાજા? 2. તો અહીંયા કેટલા લખીશું? 2. માઇનસ માઇનસ પ્લસ, તો 6 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 12 છેદમાં 2 દુ 4. ઓકે, સમજાય છે શું કરું છું? જો અહીંયા વર્ગમૂળ નીકળતું હોય તો નીકળવાનું, જો ન નીકળતું હોય તો વર્ગમૂળ કાઢવાની કઈ જરૂર છે નહીં. તો એક વખત પ્લસ લખીશું આ કિંમત અને એક વખત કેવી લખીશું? માઇનસ. તો અહીંયા શું લખીશું? 6 પ્લસ વર્ગમૂળમાં 12 બરાબર વર્ગમૂળમાં 12 ના છેદમાં 4 અને અહીંયા કેટલા લખીશું? 6 માઇનસ વર્ગમૂળમાં 12 ના છેદમાં 4. આપણો શું થઈ ગયો? બંનેનો જવાબ. શું થઈ જશે? અહીંયા બંનેનો આટલો જવાબ થઈ જશે. વધારે આની અંદર કંઈ કરવાનું છે નહીં. તો હું તો કહું, પેલા જ્યારે દાખલા પૂછાય ને, આપણે આગળ આ જે દાખલા ગણ્યા ને, આ દાખલા એમાંય તમને અહીંયા દ્વિઘાત સમીકરણ મળી જાય ને રાજા. હું તો કહું છું આ દ્વિઘાત સમીકરણ, તો આને એ કહી દેવાનો, આનો બી કહી દેવાનો, આને સી કહી દેવાનો અને જવાબ લાવી દેવાનો. પરંતુ અહીંયા તમે આનો વર્ગ કરવા જશો ને તો કિંમત કેવી આવશે? થોડી મોટી આવશે. તો અહીંયા પણ આ રીતનો ઉપયોગ કરો તો એ કંઈ વાંધો છે નહીં. ચલો, સમજ્યા વાતને? ચલો, મોસ્ટ ટાઈમથી દાખલો છે, એ પૂછાય છે. ત્યાર પછી આ પણ 2 માર્ક્સ માટે ખૂબ જરૂરી છે. 2 માર્ક્સની અંદર રાજા આ દાખલો પૂછાય ને તો માર્ક્સ ના કપાવો જોઈએ. અહીંયા શું કીધું છે? તો કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. શું કીધું છે? બીજ સમાન હોય. કેવા કીધા છે? સમાન. કેવા કીધા છે? બીજ સમાન કીધા છે. ઓકે, સમાન હોય તો બીજ, વાસ્તવિક બીજ કેટલા મળે? સમાન હોય તો 1 મળે, 2 મળે કે ના મળે? જો ભિન્ન હોય તો કેટલા મળે? ભિન્ન હોય તો અલગ અલગ 2 મળે. સમાન હોય તો 1 જ મળે કે 2 મળે? અને જો ઋણ હોય તો બીજ મળે નહીં. અહીંયા શું કીધું છે? સમાન. તો સમાન હોય તો બીજ કેટલા મળે? 1 મળે. જો ભિન્ન હોય તો બીજ કેટલા મળે ભાઈ? 2 મળે. અને જો ઋણ હોય તો બીજ કેવા મળે? ના મળે, અશક્ય છે. તો અહીંયા શું કીધું છે? બીજ સમાન હોય. સમાન હોય તો આપણને કિંમત k ની કેટલી મળશે? 1 જ મળશે, અલગ અલગ મળશે નહીં. સમજાય શું કહું છું? તો અહીંયા આપણને પહેલી કિંમત છે, એમાં શું કીધું છે કે ભાઈ 2x² પ્લસ kx પ્લસ 3 બરાબર 0. તો કશું કરવાનું નથી. અહીંયા a બરાબર કેટલા લેશો તમે? 2. b બરાબર k અને c બરાબર 3. આટલી વસ્તુ જ કરશો કે નહીં? હવે આને d બરાબર એની કિંમત મૂકે તો d બરાબર b² માઇનસ કેટલા લખશો? 4ac. b એટલે કોણ છે? k. એના માટે શું લખી દેશો? વર્ગ માઇનસ 4. a ની કિંમત 2 અને c ની કિંમત 3. તો 4 દુ 8 અને 8 તરી 24 એટલે k નો વર્ગ માઇનસ કેટલા લખી શકો છો? 24 બરાબર 0 લખી શકું કે નહીં? બરાબર ની આ બાજુ કઈ નથી, આ માઇનસ, આ બાજુ આવી જશે તો પ્લસ. તો k નો વર્ગ બરાબર કિંમત કેટલો થઈ જશે? 24. હવે આપણને k ના વર્ગની કિંમત નથી જોતી, શેની કિંમત જોઈએ છે?
કે ની, તો બંને બાજુ વર્ગમૂળ કાઢવું પડે. તો 24 કોનું વર્ગમૂળ છે? કોઈનું વર્ગમૂળ નથી, તો આને આપણે વર્ગમૂળમાં કેટલા લખી નાખીશું? 24 કરી નાખીશું. ને અહીંયા શું લખી નાખીશું? કે. આ થઈ ગયો તમારો જવાબ. કીધું હતું ને કે સમાન હોય તો કિંમત આપણને કે ની એક જ મળશે રાજા, અલગ અલગ મળશે નહીં. સમજાય શું કહું છું? ચલો દાખલા નંબર જોઈએ છે આનો બીજો. દાખલા નંબર 2 માં મને કોઈ કહેશે આની અંદર શું થશે? તો kx નો ગુણાકાર પહેલા તો કોના જોડે થશે? x જોડે. પછી kx નો ગુણાકાર પાછો કોના જોડે થશે? 2 જોડે. થશે કે નહીં એવી રીતે? તો kx નો શું થઈ જશે? અહીંયા રાજા વર્ગ થશે. x 2 છે તો x ગુણ્યા x એટલે x નો વર્ગ. અહીંયા માઇનસ છે તો માઇનસ. અને અહીંયા 2kx થશે કે નહીં? આનો ગુણાકાર આના જોડે થાય તો. અને પ્લસ કેટલા લખું છું? 6 બરાબર 0. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. ઓકે, તો અહીંયા a બરાબર કેટલા લખું બેટા? k. b બરાબર -2k. અને c બરાબર કેટલા લખું? 6. ખાલી -2 ના લખતા, આ 2k લખજો. ઓકે, નકર આગળ દાખલો નહીં થઈ શકે. હવે તમે શું કરશો? તો કે d બરાબર શું કરશો? b² - 4ac. શું લખશો? 4ac. b એટલે કેટલા છે? -2k નો વર્ગ -4 a ની જગ્યાએ k અને c ની જગ્યાએ 6. અહીંયા કેટલા લખી નાખું? 6. કોઈ પણ માઇનસ વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો એ સંખ્યા શું થઈ જાય? પ્લસ. તો -2 નો વર્ગ કરું તો કેટલા થશે? 4k² થાય કે નહીં? -6 ચોક 24. 24 નો ગુણાકાર કોના જોડે થયો છે? k. કોના જોડે થયો છે? k. ઓલમોસ્ટ દાખલો આપણો પતી ગયો છે. હવે આ બંનેમાંથી તમારે ખાલી શું કાઢવાનું છે? કોમન. 2.2 માં પેલી કિંમત હતી t નો વર્ગ -15 વાળી હતી, ખબર છે? એમાં તમે કોમન કાઢતા હતા ને? કાઢતા હતા કે નતા કાઢતા? હે ને? 2 ભાગ પડતા હતા ને? એક એવી બીજી એક કિંમત હતી 4s કે એવી કંઈક કિંમત 4u વાળી હતી. 4u - 8u કેવી કંઈક કિંમત હતી, મને યાદ છે. એમાંથી આપણે કોમન કાઢતા હતા. સેમ ટુ સેમ દાખલો ત્યાં આવીને ઉભો રહ્યો છે. 4 અને 6 ના આપણે 24 ના એવા ભાગ પાડવાના કે કોમન નીકળે. તો 4 એકા 4 અને અહીંયા 6 ચોક 24, અથવા તો એને આવી રીતે લખી શકું 4 છંગ 24. તો કોમન કેટલા નીકળે છે? 4. આમાંથી કે કોમન નીકળશે, આમાંથી કે કોમન નીકળશે. તો આમાંથી કોમન કાઢું તો કેટલા વધ્યા? 4k. તો કૌંસમાં કેટલા વધ્યા? ખાલી k. -24 માંથી 6 કોમન કાઢું, k કોમન, સોરી 4 કોમન કાઢું, k કોમન કાઢ્યું તો વધ્યા કેટલા? 6. બરાબર શું લખું? 0. ફરીથી સ્ટેપ સમજાવું છું. આ બંનેમાંથી તમારે કોમન સંખ્યા કાઢવાની કે જે કૌંસની બહાર નીકળે. તો મેં 4 ના ભાગ પાડ્યા. 4 એકા 4 અને 6 ચોક 24. તો બંનેમાંથી 4 કોમન નીકળી ગયા. બંનેમાં k હતા એ કોમન નીકળી ગયા. 2 વખત હતો તો 1 વખત નીકળી ગયો, 1 વખત કૌંસમાં વધ્યો. અહીંયા 1 વખત હતો તો નીકળી ગયો, ખાલી 6 વધ્યા. હવે આને 1 વખત લખીશું, બરાબરની નિશાની 0 આપી દઈશું અને અહીંયા kx - બરાબર 0. તો 4k બરાબર અહીંયા શું લખી દઉં છું? 0. અને k - 6 બરાબર શું લખી દઉં છું? 0. અહીંયા k ના કરતા બનાવું તો 0 ના છેદમાં કેટલા જતા રહેશે? 4. હવે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણા ભાગો 0, કોઈ જવાબ મળે? 0 જ મળે કે નહીં? ઓકે, તો અહીંયા -6 પ્લસ આ બાજુ આવી જાય તો +6 થઈ જાય કે નહીં? તો k ની કિંમત કેટલી મળી? 6. આવો 2 માર્ક્સમાં દાખલો પૂછાય બેટા. લખવી હોય તો લખી રાખજો. આ દાખલો તમારી વાર્ષિક પરીક્ષાના, હજુ તમારી વાર્ષિક પરીક્ષાની ગણિતનું પેપર ક્યારે છે? તો કે સમય છે. ઓકે, 3 માર્ચ સુધી આજુબાજુમાં પેપર હશે મેક્સિમમ, મને યાદ નથી, કારણ કે 10માનું આર્ટ્સનું 6 માર્ચ છે. 3 તારીખે SS કે એવું કંઈક પેપર છે. ઓકે, તો હું અહીંયા તમને કહું છું કે 6 માર્ચના દિવસે તમારો સેક્શન બી ની અંદર 25, 26 ને 27 નંબરનો ક્વેશ્ચન
તમારો આર્યો હશે કયા નંબરનો ક્વેશ્ચન 27 નંબરનો ક્વેશ્ચન આજે તારીખ થઈ 18 તારીખની જે છે હું તમને આજે કહું છું 18 તારીખે તમારી 6 તારીખે આર્યો દાખલો જે છે ને તમારી વાર્ષિક પરીક્ષામાં 26 નંબરના ક્વેશ્ચન ઉપર આર્યો દાખલો હશે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો આગળ પણ કરાયો છે ફરીથી આવ્યો છે અહીંયા તમે જોજો જેના વર્ગોનો સરવાળો શું કીધું છે અહીંયા થોડો દાખલો ટ્વિસ્ટ છે શું કીધું છે જેના વર્ગોનો સરવાળો અને પેલામાં ખાલી શું કીધું કે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હતો અહીંયા શું છે વર્ગોનો સરવાળો એટલે આપણે જે પણ કિંમતો લઈએ એનો શું કરી નાખીશું વર્ગ કરી નાખીશું શું કરી નાખીશું વર્ગ તો આ દાખલામાં તો તમે મને જ કહેજો ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કેટલી લઈ લઉં છું બેટા x અને બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા હા x પ્લસ 1 અને જેના વર્ગોનો સરવાળો કેટલો આપ્યો છે 365 તો અહીંયા વર્ગો કીધા છે તો વર્ગોનો સરવાળો તો અહીંયા શું લખું છું x એનો વર્ગ અને બીજો કોનો છે તો કે x પ્લસ 1 એનો વર્ગ બરાબર કેટલા કીધા છે 365 તો x નો વર્ગ કરું તો અહીંયા સરવાળો કીધો છે તો પ્લસ લખું અહીંયા સરવાળો કીધો છે કે પ્લસ લખું બોલો તો ખરા જેના વર્ગોનો સરવાળો ગુણાકાર કીધો તો ગુણાકાર લીધો અહીંયા વર્ગોનો સરવાળો કીધો છે તો પ્લસ લઉં કે નહીં તો x નો વર્ગ તો શું થશે બેટા x નો વર્ગ જ થશે અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરો જો નિત્ય સમનો ઉપયોગ તો x નો વર્ગ વત્તા 2 એકા 2 2 ગુણ્યા x એટલે 2x પ્લસ 1 નો વર્ગ 1 બરાબર 365 x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 2x સ્ક્વેર વત્તા 2x આ પ્લસ અંદર આવી જાય તો શું થઈ જશે માઇનસ તો પ્લસ 1 માઇનસ 365 બરાબર 0 365 માંથી 1 જાય તો 364 x નો વર્ગ વત્તા 2x માઇનસ 364 બરાબર 0 બધી સંખ્યાઓ બેકી છે તો કેટલા વડે ભાગી નાખું કેમ 2 વડે ભાગી નાખું રાજા કારણ કે કિંમત કેવી બની જશે નાની બનાવવાની 36 ના આધાર 18 અને 4 ના આધાર 2 તો અહીંયા કિંમત શું મળી x નો વર્ગ વત્તા x માઇનસ 182 બરાબર 0 પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો તો 182 એકા શું બની જશે 182 ના તમારે એવા ભાગ પાડવાના છે કે શું આવવું જોઈએ રાજા બાદ બાકી કરીને 182 ના અડધા કરો જો 2 એકા 2 13 સિત્તા 13 સિત્તા 91 ને 13 એકા 13 7 દુ 14 ના 13 14 માંથી 13 જાય તો એક આવી ગયો આવું કેમ શક્ય બન્યું કારણ કે કિંમતને આપણે નાની કરી અને એ વખત મગજમાં શું થવી જોઈએ આની લાઈટ થવી જોઈએ તો આપણે આના એવા ભાગ પાડ્યા 182 ના કે એક સંખ્યા 14 મળી ને એક સંખ્યા 13 મળી અમુક તો ગોખાઈ જશે આ સંખ્યા 14 13 આના અવયવ આવી રીતે જ પડે એમ તો x નો વર્ગ વત્તા કેટલા લખવાના છે 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0 આમાંથી કોમન કાઢો તો હા x કોમન નીકળે તો અહીંયા શું વધે x પ્લસ 14
અને અહીંયા પણ શું લખીશું x પ્લસ 14 x કૌંસની અંદર આવી ગયા તો -13 ક્યાં નીકળી જશે બહાર નીકળી જશે હવે શું કરીશું x પ્લસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0 પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે અને આ માઇનસ છે તો આ બાજુ આવી જશે તો પ્લસ તો પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા કઈ હશે તેર હશે અને બીજી કે તો 13 વત્તા 1 એટલે કેટલી થઈ જશે 14 તો અહીંયા લખવાની બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x પ્લસ 13 x પ્લસ 1 બરાબર 13 વત્તા 1 એટલે કેટલા થઈ જશે 14 છે કે નહીં દાખલો હે ને આ રીતે દાખલાનો જવાબ તમારે શું કરવાનો છે તો કે મેળવવાનો છે ખૂબ સહેલો દાખલો છે અને આ જવાબ આપણે અહીંયા આવી રીતે ચલો હવે નવો દાખલો જોઈએ છે કે ભાઈ કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની છે શું લખ્યું છે ઉત્પાદન કિંમત શોધવાની છે આવી રકમ 2 વખત વાંચવાની અહીંયા તમને શું કીધું છે બમણાથી 3 વધારે એટલે કે 2x પ્લસ કેટલા લખી શકો છો 3 પણ આ ક્યાં મૂકવાના તો જો કરતાથી આગળ જવાનું કરતાથી આગળ જાવ તો અહીંયા આપણને શું કીધું છે ઉત્પાદિત વસ્તુની કીધી છે કે નહીં શું કીધું છે ઉત્પાદિત વસ્તુની એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ છે તો વસ્તુની ઉત્પાદન કિંમત અને ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા અહીંયા આપણને શોધવાની છે તો અહીંયા શું લખ્યું હતું ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણને ખબર નથી શું ઉત્પાદિત વસ્તુની કિંમત આપણને ખબર નથી તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા એમાં હું શું લખી નાખું છું તો કે x લખી નાખું છું અહીંયા શું લખી નાખું છું એક ધારો કે કુટીર ઉદ્યોગમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી ધારી લઉં છું x અને અહીંયા શું લખ્યું ને તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા કેટલા વધુ છે 3 વધુ છે એટલે અહીંયા 2x પ્લસ કેટલા ધારી લઉં છું 3 હવે તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો છે 90 છે કેટલો છે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 છે એટલે આ બંનેનો હું ગુણાકાર કરી નાખું આ રીતે x કૌંસમાં 2x પ્લસ 3 બરાબર કેટલા લખી નાખું 90 આનો ગુણાકાર થાય એટલે 2x સ્ક્વેર પ્લસ 3x બરાબર કેટલા થાય 90 અંદર લાવી દો તો 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 90 બરાબર 0 ઓકે આ રીતનો થાય 2 ગુણ્યા 90 180 ના આપણે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ 3 આવવા જોઈએ ને કેટલા આવવા જોઈએ 3 આવવા જોઈએ તો અહીંયા 180 ના ભાગ પાડું તો 90 ના અડધા 45 એટલે 3 પંચા 15 અને હા ઓકે
ઓકે 15 તરી 45, ફરીથી 3 પંચા અને 5 એકા 5. આ બંનેનો ગુણાકાર કરું તો કેટલો થાય 15, અને આ બંનેનો ગુણાકાર કરું તો 6, અને 6 દુ 12. 15 માંથી 12 જાય તો 3 આવી જાય, થઈ જાય કે ના થઈ જાય? ખબર પડે છે છેલ્લે જશોદા? ચલો બેટા અહીંયા ધ્યાન આપજો. અને પેલું છોકરું ક્યાં ગયું આપણો? આ જયનમ ખબર પડે બેટા? ચલો બસ, તો પછી તારા માટે આ તો છે તારા માટે તો રાજા મહેનત કરું છું ને. હે તો અહીંયા શું લખવાનું છે? 2x² પ્લસ કેટલા લીધા તો કે 15x પ્લસ માઇનસ માઇનસ પછી 12x માઇનસ 90 બરાબર 0. આ બંનેમાંથી કોમન કાઢીએ તો x સોરી હાજી 2x પ્લસ કેટલા વધ્યા 15, અને અહીંયા પણ કેટલા વધ્યા 2x પ્લસ 15. તો અહીંયા કોમન કેટલા નીકળશે? -6 નીકળશે, કારણ કે જો 6 દુ 12 અને 15 છંગ કેટલા થઈ જશે? 90 થઈ જશે ને? થઈ ગયું કે નહીં? આ વસ્તુ જોઈ લેવાનું. હવે અહીંયા 2x પ્લસ 15 બરાબર 0 અને x માઇનસ 6 બરાબર 0. આ બારે અહીંયા આપણે લખું છું, થોડી જગ્યા છે તો આપણા જોડે એનો ઉપયોગ કરી લઈએ. ચલો અહીંયા 2x બરાબર કેટલા લખું છું? 2x બરાબર -15 થશે. x ના કરતા બનાવો તો -15/2. માઇનસ સંખ્યા એટલે કે ઋણ કિંમત અને ઋણ વસ્તુની સંખ્યા શક્ય છે નહીં, એટલે આપણે અહીંયા લખીશું શક્ય નથી. અને અહીંયા આપણને મળ્યું x -6 બરાબર 0, એટલે x ની કિંમત કેટલી મળી? 6 મળી. કેટલી મળી? 6. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા 6 અને બમણા કરતા કેટલી વધુ છે? 2x પ્લસ 3 બરાબર, એટલે સોરી 2x. તો અહીંયા 2x ની જગ્યાએ કેટલા લખી નાખવાના? 6 પ્લસ 3 એટલે 2 છંગ 12, 12 વત્તા 3 એટલે કેટલી થઈ જાય? 15. ઓકે, શું થઈ ગઈ? કિંમત અને વસ્તુની સંખ્યા મળી ગઈ. સમજાઈ ગયું આટલી વસ્તુ? ચલો પછી એક છેલ્લો દાખલો આજનો. આ દાખલાને હું છે ને બહુ ધ્યાનથી ગણવાનું. ઉદાહરણનો દાખલો છે, અને એ ઉદાહરણની અંદર આ જોન અને જીવંતી વાળું ઉદાહરણ છે ને, એની અંદર કુલ 3 દાખલા આપ્યા છે. અને વાર્ષિક પરીક્ષાની અંદર એ 3 દાખલામાંથી એક દાખલો હશે. જોઈ લેજો ચોપડીમાં છે 3 દાખલા. 2 છે, 2 દાખલા છે ને, એમાંથી એક હું ગણાવું છું, એક લેસનમાં આપું છું. આટલું જ કરશો ને રાજા? આ 2 દાખલામાંથી એક દાખલો વાર્ષિક પરીક્ષાની અંદર આ પેપરમાં હશે તમારો. સમજાય કે? આજે 1 કલાકનો લેક્ચર બને કે 1.5 કલાકનો લેક્ચર બને, પણ તમને મારે 7 માર્ક્સ અપાવે છે. હું તમને એમ કહું, અહીંયા ધ્યાનપૂર્વક સમજો. ઓકે રાજા, અહીંયા ચલો રિહાન અહીંયા બેઠો છે. તમે 2 એક ઉદાહરણ દ્વારા સમજીએ, દાખલાની ગહેરાઈ તરફ ઊંડાણપૂર્વક સમજીએ. ચલો માની લો કે મારા જોડે 15 રૂપિયા છે. એમાંથી મેં રેહાનને 5 રૂપિયા આપી દીધા. આમ તો કશું ના આપું, પણ માની લો કે આપી દીધા. તો રેહાન જોડે કેટલા 5 રૂપિયા ગયા, તો મારા જોડે કેટલા વધ્યા? તમે શું કર્યું? કેટલામાંથી બાદબાકી કરી? 15 માંથી બાદબાકી કરીને 15 માંથી કેટલા કાઢ્યા તમે? 5 કાઢ્યા. ઓકે, કાઢ્યા કે નહીં 5? તો આ રકમને એવી રીતે સમજજો. અહીંયા શું લખ્યું? જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે.
આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. આપણને શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી કોઈને ખબર નથી. તો આપણે પહેલા જ શું લઈ લેવાનું? જોન. શું લઈ લેવાનું? જોન. ધારો કે જોન પાસે શરૂઆતમાં શું લખી નાખવાનું? અહીંયા જોન નથી, જોહાન છે. આ રીતે છે ને જોન. જોન પાસે હું તો કંઈક બીજું જ નામ લઈ લઉં એક, પણ આ તો લખ્યું છે એટલે વાંધો નથી. બાકી મસ્ત નામ લઈ લેવાનું, કમોન કમી. આ તો વાત છે એમ. ધીમે હસો બેટા. આ તો જસ્ટ માઇન્ડ ફ્રેશ માટે છે, કોઈએ દિલ ઉપર નહીં લઈ લેવાનું. ઓકે, આ તો તમારી વાર્ષિક પરીક્ષાનું જે છે ને ડર ઓછો થાય ને એટલા માટે જરૂરી છે. ચિંતા ના કરો. ચલો, જોન પાસે અહીંયા જોજો રાજા, અવાજ નહીં. જોન પાસે શરૂઆતમાં x લખોટી છે. કેટલી લખોટી છે રાજા? x લખોટી છે શરૂઆતમાં. તો જીવંતી પાસે કેટલી હશે બેટા? કેટલી હશે? કોઈ મને કહેશે જીવંતી પાસે? જો કુલ લખોટી 45 હતી, બરાબર. તો 45 લખોટીમાંથી હમણાં મેં ઉદાહરણ કીધું ને, યાદ રાખો. મારા જોડે 15 હતી, 15 માંથી મેં 5 રિહાનને આપી દીધી. તો 15 માંથી તમે શું બાદ કર્યા? 5. એવી જ રીતે 45 લખોટી હતી, એમાંથી જોન પાસે x લખોટી ગઈ. તો 45 માંથી તમે કેટલા બાદ કરશો? x. તો અહીંયા આપણને કેટલા મળશે? 45 માઇનસ x લખશે. કારણ કે 45 માંથી x લખોટીઓ મેં કોને આપી દીધી છે? જોનને આપી દીધી છે. તો જીવંતી પાસે હવે કેટલી વધશે? તો કે 45 માંથી x આપી દીધા પછીની લખોટીઓ વધશે. ઓકે, સમજાય છે બધાને? હે, હવે તમે જોજો, આ તો આ વસ્તુ અહીંયા થઈ. ઓકે, હવે પ્રત્યેક વ્યક્તિ, શું કીધું છે? પ્રત્યેક વ્યક્તિ, અહીંયા પ્રત્યેક વ્યક્તિ પાસે રહેલી લખોટીમાંથી 5 લખોટી શું કરી નાખે છે? ખોઈ કાઢે છે. શું કરી કાઢે છે? ખોઈ કાઢે છે. હવે આની જોડે કેટલી લખોટી હતી ભાઈ શરૂઆતમાં? x. એટલે આપણને ખબર નથી એના જોડે કેટલી હતી. એમાંથી પણ એ લખોટી કેટલી ખોઈ કાઢે છે? 5 ખોઈ કાઢે છે. એટલે કે એના જોડેથી ઓછી થઈ જવાની. ઓછી થઈ જવાની એટલે નિશાની શેની આવવાની? બાદ બાકીની. તો અહીંયા લખી નાખે છે જોન, અહીંયા લખું છું, નવી પેન લઉં છું, કે જોન 5 લખોટી ખોઈ કાઢ્યા બાદ તેની પાસે x માઇનસ 5 લખી શકું બેટા? લખી શકું કે નહીં? એના જોડે x લખોટી હતી, એમાંથી પણ 5 લખોટી એને ખોઈ કાઢી. એવી જ રીતે હું જીવંતી માટે લખી શકું. જીવંતી માટે 5 લખોટી ખોઈ કાઢ્યા બાદ તેની પાસે હતી 45. 45 માંથી 5 ખોઈ કાઢી એટલે એના જોડે કેટલી રહી? 40 માઇનસ x. સમજાયું? આ બે સ્ટેપ સમજ્યો ને એટલે દાખલો થઈ ગયો પૂરો. હવે બંનેનો ગુણાકાર કેટલો છે? 124. તો અહીંયા આપણે હવે શું લખવાનું છે? બંનેનો ગુણાકાર કેટલો છે? 124. ગુણાકાર કીધો છે એટલે અહીંયા x માઇનસ 5 અને અહીંયા 40 માઇનસ x એન બરાબર કેટલા લખવાના છે? 124. કોઈ હવે કહેશે શું થશે? તો પહેલા કૌંસના કેટલા ભાગ પાડી દેવાના? અહીંયા કેટલા છે? 124. ઓકે, ચલો. x નો ગુણાકાર આખા કૌંસ જોડે થશે તો 40 માઇનસ x થાય કે નહીં રાજા?
અને પછી -5 નો ગુણાકાર આખા કૌંસ જોડે થશે. -5 નો ગુણાકાર આખા કૌંસ જોડે થશે. 40 - x બરાબર કેટલા થાય? 124. હવે અહીંયા શું કરવાનું છે? x ગુણ્યા 40 એટલે 40x માઇનસ x નો વર્ગ માઇનસ આનો ગુણાકાર કરો તો 200. કેટલો થશે? 200 માઇનસ માઇનસ પ્લસ અહીંયા શું થશે? હા, અહીંયા કેટલા થશે? 5x બરાબર 120. ઓકે, હવે જોજો શું થશે. મેન સ્ટેપ હવે આવશે. 40x પ્લસ 5x પ્લસ અહીંયા 124. 40x પ્લસ 5x પ્લસ એટલે કેટલા થશે? 45x માઇનસ x નો વર્ગ પ્લસ કૌંસની અંદર આવી જાય તો માઇનસ, તો 200 માઇનસ કેટલા લખવાના છે? 124. કેટલા લખવાના છે? 124 બરાબર 0. બંનેનો માઇનસ માઇનસ શું થશે? પ્લસ એટલે કેટલા થશે? 324. તો 45x નો વર્ગ માઇનસ x નો વર્ગ માઇનસ 300 ને કેટલા થશે? 24 બરાબર 0. અહીંયા વર્ગ નથી. ઓકે, અહીંયા જોજો 45x નો વર્ગ, સોરી 45x નો વર્ગ નથી, ખાલી કેટલા છે? 45 છે. 45x માઇનસ x નો વર્ગ માઇનસ 324. હવે આને વ્યવસ્થિત રીતે લાઈનસર આપણે શું કરવાનું છે? ગોઠવવાનું છે. પહેલા શું આવે? x નો વર્ગ, તો અહીંયા શું થશે? માઇનસ x નો વર્ગ. આગળ જે નિશાની હોય એની સાથે લેવાનું. 45x ની આગળ કઈ નિશાની નથી એટલે પ્લસ હોય, તો અહીંયા કેટલા લેવાના? 45x. અને અહીંયા માઇનસ 324, તો એમના એમ જ. પછી મેં એક વસ્તુ શીખવાડી હતી, સેકન્ડમાં શું ના હોવું જોઈએ? અને માઇનસ હોય તો બધાની નિશાની શું કરી નાખવાની? બદલી નાખવાની. બધાની નિશાની તમે બદલો તો અહીંયા માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ. પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ. અને માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ. હવે 324 ના તમારે એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને કેટલા આવવા જોઈએ? 45 આવવા જોઈએ. 324 ના ભાગ પાડો છો. 324 ના અડધા કરો છો. 324 એટલે 16 દુ 32 અને 2 દુ 4. ફરીથી આપણને 8 દુ 16 અને અહીંયા પછી 81. 81 એટલે કેટલા વડે ભાગ ચાલશે? 3. 3 દુ 6. 2 વધ્યા અહીંયા 3 સિત્તા 21. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ તો 3 9 27. ફરીથી 3 તરી 9 અને 3 એકા 3. 3 દુ 6 અને 6 તરી 18. અને આનો ભાગ પાડો તો 2 દુ 4 અને 4 તરી 12. તો આ 12 થાય છે અને આ કેટલા થાય છે? 18. સરવાળો કરીને આપણને 45 લાવવાના છે. કોઈ મને કહેશે કે સરવાળો કરીને 45 કેવી રીતે આવશે? કોઈ મને કહેશે કે સરવાળો કરીને 45 કેવી રીતે આવશે? હા, કોઈ મને કહેશે આ બંનેનો સરવાળો તો 45 નથી થતો. 8 ને 2 10 વધી પડી 1. આ તો ખાલી કેટલા થાય છે? 30. આપણે 30 નથી જોતા રાજા, આપણે કેટલા જોઈએ છે? 45 જોઈએ છે. કેટલા જોઈએ છે? 36 ગુણ્યા 36. તો 36 કેવી રીતે થાય છે મને કરાવજો. તો 3 તરી અથવા તો 2 દુ 4, 4 તરી 12 અને 12 તરી 36 અને અહીંયા 3 તરી 9. સરસ, વેરી ગુડ. તો 36 વત્તા 9 એટલે કેટલા થઈ ગયા? 45. તો અહીંયા 324 ના એવા ભાગ પાડવાના કે આપણને 36 અને અહીંયા કરો 9 એટલે 324 આપણને મળી જાય. શું થઈ જાય? મળી જાય. આ વિદ્યાર્થી મિત્રો ખૂબ ઝડપથી તમારા મગજમાં લાઈટ થવી જોઈએ. ઓકે, તો પહેલી સંખ્યા આપણે શું કરીશું? એમને એમ લખીશું x નો વર્ગ માઇનસ કેટલા લખીશું? 36x માઇનસ પ્લસ માઇનસ પછી 9x પ્લસ 324.
24 આમાંથી કોમન કાઢું તો x નીકળશે તો x માઇનસ કેટલા લખશું 36 તો અહીંયા પણ x માઇનસ કેટલા લખીશું 36 x કૌંસની અંદર આવી ગયું એટલે અહીંયા માઇનસ થઈ ગયું હવે તમે શું કરશો તો x માઇનસ 36 બરાબર 0 અને x માઇનસ 9 બરાબર 0 ઓકે અહીંયા જોજો ભૂલ ના થાય માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે એટલે 36 થયા આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ 9 થઈ જશે હવે અહીંયા જોજો કેમ બેનાય જવાબ સરખા છે જો શરૂઆતમાં જીવંતી પાસે શરૂઆતમાં જોન પાસે જો 36 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી લખોટી હોય 9 અને જો શરૂઆતમાં જોન પાસે જો 9 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી હોય 36 આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમારા જોડે કેટલી લખોટીઓ થઈ જાય 45 લખોટીઓ થઈ જાય 45 લખોટીઓ થઈ જાય આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમારા સમક્ષ જે છે આ દાખલો હતો અને આવી જ રીતે જે છે આપણે ડે 10 ની અંદર જેટલા પણ વિડીયો છે એ આપણે જે છે પૂરા કર્યા છે ટોટલ આજે ડે 10 ની અંદર કુલ 10 પ્રકરણ જે છે આની અંદર સરસ મજાના તૈયાર કરાયા છે આટલા વિડીયો સરસ મજા તૈયાર કર્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જે પણ વિદ્યાર્થી મિત્રો છે ને તમારા જે પણ જીગરી યાર છે એ બધાને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને આવી જ રીતે જોડાયેલા રહેજો મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત